નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અશાંત ધારાના ભંગ બદલ પાલડીની નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલા એક આલિશાન બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। એલી સબરેજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અશાંત ધારાના ઉલ્લંઘન અંગે ફરિયાદ કરી હતી। પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે લઘુમતી સમુદાયના લોકો દ્વારા અહીં મિલકત ખરીદવામાં આવી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે। આજે સવારથી જ અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી। આલિશાન બંગલાને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી લઈને કોચરબ આશ્રમ સુધીના વિસ્તારમાં અનેક એવી મિલકતો છે જે લઘુમતી સમુદાયના લોકોની છે। ધારાસભ્યની માંગ હતી કે આ વિસ્તાર જમાલપુર કે જુહાપુરા જેવો ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે। તંત્ર દ્વારા આ અગાઉ મિલકત ધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી। જો કે નોટિસના જવાબમાં કોઈ સંતોષકારક કાર્યવાહી ન જણાતા આખરે ડિમોલિશનનો નિર્ણય લેવાયો છે। સોસાયટીના ગેટ પર પણ તંત્રની નોટિસ ચોંટાડવામાં આવી છે, જે સ્પષ્ટપણે નિયમોના ભંગની સાક્ષી પૂરે છે। હાલમાં પોલીસના બંદોબસ્ત વચ્ચે બંગલાના બાંધકામને તોડી પાડવાની કામગીરી ચાલુ છે। અશાંત ધારાના કડક અમલીકરણને લઈને તંત્રની આ કાર્યવાહી અન્ય લોકો માટે પણ એક લાલબત્તી સમાન છે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પાલડી કોચરબ આશ્રમની પાછળ નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા માણેકચંદ જે એક નામિક ઉદ્યોગપતિ છે તેનો એક બંગલો આવેલો હતો, તેને અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવેલું છે। આપ અમારી પાછળના જે દ્રશ્યો જોશો કે આ એક બંગલો એવો ઐતિહાસિક બંગલો કે પાલડીમાં આ બંગલાનું એક નામ હતું, પણ અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા આને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે। અને જોકે આ બંગલો જમીનદોસ્ત કરવાનું મુખ્ય કારણ એક જ હતું કે અશાંત ધારાના કાયદાને લાગતો વળગતો આ બંગલો અહીંયા બનાવવામાં આવેલો હતો, તેના વિરુદ્ધમાં આ બંગલાનું કામકાજ કરવામાં આવ્યું હતું। તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા આ બંગલાનું ડિમોલેશન કરવામાં આવ્યું। જો કે થોડા દિવસ અગાઉ પણ આવી રીતના કોર્પોરેશન દ્વારા આ બંગલાને ડિમોલેશન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મુસ્તુફા માણેકચંદ નામનો જે બંગલાના માલિક જે છે તે હાઈકોર્ટના બાયણા ખખડાવ્યા હતા અને હાઈકોર્ટમાં પહોંચ્યા હતા। ત્યારબાદ ત્યાંથી સ્ટે ઓર્ડર લાવ્યા હતા અને એ સમય દરમિયાન જો કે કોર્પોરેશન દ્વારા અહીંથી પરત જતા રહ્યા હતા, પણ ફરીથી અત્યારે કોર્પોરેશન દ્વારા જો કે ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું છે ને આ બંગલાને હાલમાં જમીનદોસ્ત કરી દેવામાં આવે। જ્યારે અહીંના માલિક સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો મુસ્તુફા માણેકચંદ, જો કે અત્યારે હાલમાં અહીંયા અમદાવાદથી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે અત્યારે જ્યારે અહીંયા આવશે ત્યારે અમે એમનાથી વાતચીત કરીને આગળની વધુ વિગતવાર આપને બતાવીશું। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ। આમ ખસી જવાનું, હા એટલે જ